किसान भाइयों नमस्कार। आज एक ऐसे जगह पे आए हुए हैं, आनंद कृषि विश्वविद्यालय में औषधि सुगंधीय जो यहाँ का रिसर्च सेंटर है वहाँ पे हम पहुँचे हैं। हम उनका जो रिसर्च फार्म है वहाँ पे यहाँ पे देख रहे हैं कि सोनामुखी है। अलग अलग फसलों के औषधि फसलों के ऊपर यहाँ पे अनुसंधान चलता है और ये केंद्र के जो यहाँ के विभाग प्रमुख होते हैं, यहाँ हेड होते हैं और वरिष्ठ जो वैज्ञानिक होते हैं वो सीनियर साइंटिस्ट होते हैं। ऐसे रिस्पेक्टेड डॉक्टर केवी पटेल, इनका नाम है डॉक्टर कल्पेश जी पटेल, वो हमारे साथ है। इनका स्पेशलाइजेशन है ब्रीडिंग। ये जाति निकलने का जो काम चलता है तो सर के मार्गदर्शन में चलता है, या एग्रोनॉमिक प्रैक्टिसेस डेवलप करना है तो ये भी इनके मार्गदर्शन में चलता है। हमारे पास औषधि पौधों की बहुत ज़्यादा संपदा है और हमारा ये पोटेंशियल है, ये संपदा के अगर हम इस्तेमाल करते हैं तो देश की इकोनॉमी औषधि पौधों के द्वारा बदल सकते हैं। तो ज़्यादा टाइम न निकलते हुए हम सर से थोड़ा बातचीत करते हैं। सर, हमारे यहाँ इसबगोल, अश्वगंधा, सोनामुखी, इसका ट्रेड बहुत ज़्यादा होता है और बाहर के देश में हम ये बेचते हैं। तो यहाँ पे गुजरात के किसान हमारे साथ है, तो इनको आप क्या मैसेज देते हैं औषधि पौधों के बारे में? નમસ્કાર. આમ તો ગુજરાતની આપણી બધી જ જમીન છે એ દરેક વસ્તુ માટે અનુકૂળ છે. અમારે અહીંયા જે ગુજરાતની આપણે મુખ્ય વાત કરીએ તો ઈસબગુલ જે પાક છે, એક તો ઈસબગુલ એવો પાક છે કે જે આંતરરાષ્ટ્રીય ધોરણે ખૂબ જ એની પોપ્યુલારિટી છે અને સૌથી વધારે એનું એક્સપોર્ટ થાય છે. અને ત્યાર પછી બીજો પાક છે એ સોનામુખી છે. અને સોનામુખીમાં એવું છે કે ભાઈ એના પત્તા છે એ એની ઇકોનોમિક ઉપજ છે અને એનું પણ ખૂબ જ મોટું માર્કેટ છે. અને આજે જે ફોરેનમાં એક્સપોર્ટ થાય છે એ આ વસ્તુનું સૌથી વધારે એક્સપોર્ટ થાય છે, કારણ કે બાકી બધી ઔષધિનો એક જ કોડ છે, જ્યારે આ બે વનસ્પતિના અલગ કોડ છે, કારણ કે એની બહુ મોટી માત્રામાં એનું એક્સપોર્ટ થાય છે એટલા માટે. બીજું કે એને પાણીની જરૂરિયાત પણ ખૂબ જ ઓછી હોય છે અને સામાન્ય રીતે અત્યાર સુધી 5000 એકર હેક્ટરમાં આ વસ્તુનું કચ્છમાં વાવેતર થતું હતું, પણ જેમ પાણીનો વિસ્તાર વધ્યો એમ આનું વાવેતર ઘટ્યું છે. પણ સામે ફોરેનમાં કોરોના પછી આ બધાની ડિમાન્ડ વધી છે એટલે વાવેતર કરવાની પણ એટલી જ જરૂરિયાત છે. સામાન્ય રીતે આ બે સિઝનમાં થતો પાક છે. આપણે એને સમરમાં એટલે કે ઉનાળામાં પણ વાવી શકીએ છીએ અને સપ્ટેમ્બરમાં પણ વાવી શકીએ છીએ. બે સિઝનમાં આપણે એનું વાવેતર કરી શકીએ છીએ, 3 વાર એનું હાર્વેસ્ટિંગ કરી શકાય. ત્યાર પછી આ એક પાકની વાત થઈ. બીજું અશ્વગંધા અને કાલમેઘ, એનું પણ આપણા ગુજરાતની જમીન ખૂબ જ અનુકૂળ છે. એનું વાવેતર પણ અત્યારે વધેલું છે. લાસ્ટ યરને આપણે અશ્વગંધા યર તરીકે ઉજવ્યું હતું અને એમાં ઘણો ખરો એનો વ્યાપ વધ્યો છે. લગભગ અમે દર વખતે 400 થી 500 કિલો બીજનું ઉત્પાદન કરીએ છીએ. વેચાય કે ના વેચાય, અમારે ખેડૂતો માટે કરવાનું છે. એટલે અમારી એક જાત છે ગુજરાત આણંદ અશ્વગંધા, એનું બિયારણ કરીએ છીએ. અને ખાલી ગુજરાત નહીં, અત્યારે અમારું બિયારણ અમે રાજસ્થાનમાં પણ આપીએ છીએ, બિહારમાં પણ એનું વાવેતર વધ્યું છે અને કેટલાક એનજીઓ દ્વારા માધ્યમથી આ લોકો વાવેતર કરાવે છે. સાથે સાથે અમુક કંપનીઓ પણ એનું, કારણ કે માર્કેટિંગ એ બહુ મોટી સમસ્યા આની અંદર છે. તો જે હિમાલયા જેવી કંપની છે એ પોતે માર્કેટિંગમાં પોતે પણ આવી છે, પણ એની જોડે કોન્ટ્રાક્ટ કરવા પડતા હોય છે અને કોન્ટ્રાક્ટ કરી અને તમે એનું વાવેતર કરી શકો છો. સૌથી સારામાં સારી રીતે ક્રોપ થતો હોય તો એ કાલમેઘ કરી શકાય, કારણ કે 100 દિવસ કર્યા હતું. 100 દિવસનો પાક છે અને એની અંદર વાયા પછી 100 દિવસે આખો છોડ વાપરીને ભૂકો કરીને વેચી દેવાનો છે અને એની ડિમાન્ડ સૌથી સારામાં સારી છે. એટલે મારી મત મુજબ જોવા જઈએ તો આ વિસ્તાર માટે જો કરવું હોય તો જ્યાં પાણી નથી ત્યાં ઈસબગુલ અને બીજું છે એ સેના, જ્યાં પાણી છે એવી જગ્યાએ તમે કરિયાતું કરો, તુલસી કરો અને અશ્વગંધા જેવા પાક કરી શકો. હા, એક જ વસ્તુ ખાલી ધ્યાનમાં રાખજો કે જ્યાં કાળી ચીકણી જમીન હોય એ જગ્યાએ મૂળ થતા હોય એવી વનસ્પતિ કરવી નહીં. એ તમે કાળી મૂસળી, સફેદ મૂસળી પણ ના કરાય અને जोड़े अश्वगंधा पर नहीं करवाना। डॉक्टर कल्पेश जी, ये सेना है, इसको साइंटिफिक लैंग्वेज में सेना एंजुस्टी बोला जाता है। इसके पत्ते बाजार में बेचे जाते हैं। सेना लीव्स करके इसका ट्रेडिंग होता है। सेना के पॉड भी बाजार में बेचे जाते हैं। इसमें सेनासाइड नाम का रसायन पाया जाता है। सेनासाइड ए और सेनासाइड बी, ये रसायन जो है लैक्सेटिव होने के कारण, इसको प्रॉपर्टी जो है लैक्सेटिव, पेट साफ करने की जो दवाई है, इसमें इसका पत्ते का ज्यादा मात्रा में इस्तेमाल होता है। किसान भाइयों, गुजरात राज्य में काफी अच्छा पोटेंशियल है औषधि खेती करने के लिए। सर ने जैसे बोला
मार्केटिंग कंस्ट्रेंट है, समस्या है, लेकिन हम उसके लिए काम करेंगे, मिलके काम करेंगे। लेकिन ये एक्सपोर्ट होने वाली चीजें जो है हमारे राजस्थान, गुजरात, महाराष्ट्र और मेरे पास जो पश्चिमी क्षेत्र है, एक क्षेत्र में काफी ऐसी जो है वो औषधि जो है, जैसे कि सर्पगंधा है, सफेद मुसली है, सोना है, हल्दी है, ये जो चीजें है, इसबगोल है, ये चीजों की खेती यहाँ पे होना जरूरी है। हमारे खुद के लिए भी हम बाग बनाना चाहते हैं, उपवन बनाना चाहिए, बगीचा बनाना चाहिए। और ये जो जानकारी हम यहाँ पे ले रहे हैं आनंद कृषि विश्वविद्यालय में, यहाँ पे आप देख सकते हैं कि बहुत अच्छा संग्रहालय बना हुआ है। यहाँ के खेती के मॉड्यूल जो है वो अलग अलग मॉड्यूल भी बनाए हैं। यहाँ पे ट्रायल चलती है, किसानों ने यहाँ का लाभ उठाना चाहिए। कल्पेश सर, यहाँ पे जो है बहुत सारे किस्म निकाले गए औषधि पौधों के, तो किस्म के बारे में थोड़ा जानकारी दीजिए। અમારે પ્રધાન જે અમે કહીએ કે ભાઈ ગુજરાતની અંદર જે આઈસીઆર દ્વારા અમને 8 ક્રોપના મેન્ડેટ આપવામાં આવ્યા છે કે જે ગુજરાતમાં થઈ શકે એવા પાકના, તો એમાં સૌથી પહેલાં આપણે શરૂઆતથી તુલસીની વાત કરીએ. તુલસીમાં બ્લેક તુલસીની અંદર અમારી GABT1 કરીને નામની જાત છે, જેનું 8000 કિલો પત્તાનું ઉત્પાદન છે. ત્યાર પછી ડમરાની અમારી જાત છે. ડમરામાં આપણે ગુજરાત આણંદ બાસિલ 1 નંબરની જાત છે. એના પાના અને એના ઓઇલ કન્ટેન્ટ માટે, એટલે કે એની અંદર 0.32% જેટલું ઓઇલ છે અને પાના પણ વેચાય છે. એમાં ઉત્પાદન લગભગ 3 ગણું એના પાનાનું આવે છે. એટલે જે જગ્યાએ પાના વેચાય એ પાના, અને જે જગ્યાએ તમારે એને ઓઇલ વેચાતું હોય તો ઓઇલનું કરી શકો છો. ત્યાર પછી સફેદ મૂસળીની જાત અમે ડેવલપ કરેલી છે, એનું નામ ASM1 છે. એનું ઉત્પાદન 4 થી 5000 કિલો પ્રતિ હેક્ટર મળે છે, એટલે એ એક જાત થઈ. ત્યાર પછી અમારી જોડે બીજો સેના કરીને એક ક્રોપ છે જે આપણે જોઈ રહ્યા છે. એમાં આણંદ સેના 1 અને નેશનલ લેવલે એને ALF2 એટલે આણંદ લેટ ફ્લાવરિંગ ટાઈપ 2 નામના નામથી જાણવામાં આવે છે. કારણ કે જેટલું મોડું ફ્લાવરિંગ આવશે એટલું એની પત્તાની ઉપજ વધુ આવશે, એટલા માટે જેટલું મોડા ફ્લાવરિંગ આવે એવી જાત પસંદ કરીએ છીએ. એટલે એક જાત એની પણ અમારી જોડે છે. ત્યાર પછી કાલમેઘની જે તમને વાત કરી, તો આણંદ કાલમેઘ 1 નામની જાત છે, જેનું ઉત્પાદન પણ અમારે 4 થી 5000 કિલો પ્રતિ હેક્ટર એનું પંચાંગનું આવે છે. ત્યાર પછી અશ્વગંધાની અમારી જોડે જાત છે, જેનું નામ GAA1 કરીને છે, જેનું ઉત્પાદન 650 કિલો પ્રતિ હેક્ટર એના મૂળિયાનું ઉત્પાદન આવે છે. ત્યાર પછી ભારત લેવલે અત્યારે જે એક જ જાત છે કુંવારપાઠાની, એ આણંદ કુંવારપાઠું 1 નામની જાત છે, જેનું પણ ઉત્પાદન મેં જે તમને કહ્યું એમ 100 ટન એના લીફનું ઉત્પાદન છે. 12 મહિનાથી કાપવાનું ચાલુ કરવાનું ને 18 મહિના સુધી એની કાપણી થઈ શકે છે. અને ત્યાર પછી એક પાક રહ્યો એ અષાઢિયો. એ અષાઢિયાની પણ અમારી જોડે એક જાત છે. એ અષાઢિયાની જાત છે, એનું નામ છે આણંદ અષાઢિયો 1 નામની જાત છે, એનું 1000 કિલો ઉત્પાદન છે. અને સૌથી વધારે જે ચાલતો પાક કહીએ એને આપણે ઈસબગુલ. ઈસબગુલની અંદર અમારી જોડે આણંદ ઈસબગુલ 2 નંબરની જાત છે, જે 1982માં રિલીઝ કરેલી છે. પણ આજે પણ એ જેમ ઘઉંની અંદર બીજી બધી જાતો પ્રચલિત છે, એમ એના ઉત્પાદન માટે એક તરફી એ જાત અત્યારે ચાલે છે. એ એરિયા પ્રમાણે ઉત્પાદન આલે. જ્યાં ભેજ વધારે હોય ત્યાં ઉત્પાદન ઓછું થશે, જ્યાં ડ્રાય એન્વાયરમેન્ટ મળે ત્યાં સુધી 1500 સુધી પણ તેનું ઉત્પાદન જતું હોય છે. એટલે આ પ્રમાણે અમારી જોડે જેટલા પાક પર અમે કામ કરીએ છીએ એ દરેક પાકમાં અમારી જોડે એક એક જાત એની છે. किसान भाइयों, ये आनंद कृषि विश्वविद्यालय जो है, इससे मैं 20 साल से जुड़ा हूँ। 2006 से मैं यहाँ पे आता हूँ। यहाँ पे डॉक्टर HL धड़ुक, अभी डॉक्टर कल्पेश सर है। इनके मार्गदर्शन में इनका कार्य जो है ये क्षेत्र में हर्बल सेक्टर में बहुत ही अच्छा हो रहा है। हर्बल सेक्टर में काफ़ी अपॉर्चुनिटीज़ है, आप भी वो थोड़ा जान लीजिए। और आप जो है अपॉर्चुनिटीज़ क्या है, स्कोप क्या है, इम्पोर्टेंस क्या है, इसका जानकारी आप लीजिए। ये जो है जानकारी लेते हुए आपको समझ में आ जाएगा कि इसके एग्री टेक्निक क्या है। हमारा जो ट्रेनिंग चल रहा है, गुड एग्रीकल्चरल प्रैक्टिसेस, गुड फील्ड कलेक्शन प्रैक्टिसेस, पत्ते की तुड़ाई कब करना है, पत्ते जमा कब करना है, जड़ कैसे निकालना है, फल कैसे जमा करना है, बीज कैसे जमा करना है, उसको सुखाना कैसे है, ये सभी का हमारा ट्रेनिंग चल रहा है। बाद में उसका प्राइमरी प्रोसेसिंग कैसे करना है। तो यहाँ पे सर प्राइमरी प्रोसेसिंग के ऊपर भी हम थोड़ा ध्यान देते हैं। यहाँ हमारा लैब है, हमने देखा भी है और हम हमारे किसान भाइयों को भी वो दिखा देंगे। लेकिन ये प्राइमरी प्रोसेसिंग और वैल्यू एडिशन के बारे में आप क्या बोलेंगे? પ્રાઇમરી પ્રોસેસિંગમાં એટલું જ કહીશ કે આપણે વેલ્યુ એડિશન પર જવાને બદલે પહેલાં તો ખાલી પ્રાઇમરી પ્રોસેસિંગ સુધી જ રહેવું. કારણ કે જેને વેલ્યુ એડિશન કરવું છે એને નાના પાયે કરશે તો એટલો પ્રચાર નહીં થઈ શકે.
એટલે પહેલાં તો પ્રાઇમરી પ્રોસેસિંગ શું છે કે ભાઈ આજે જે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે એ તમારી સુધી ડાયરેક્ટ નથી આવવાની. તમારે પ્રાઇમરી પ્રોસેસિંગ મતલબ એને ડ્રાય કરીને પાવડર બનાવો અને પાવડર અથવા તો એનો ભૂકો બનાવીને આપો, એ પ્રાઇમરી પ્રોસેસ છે. પણ પ્રાઇમરી પ્રોસેસ એટલે આ પાકને ઉગાડવા કરતાં હાર્વેસ્ટિંગ પછી, કાપણી પછીની પ્રક્રિયા ખૂબ જ અગત્યની થઈને રહે છે. જેવી રીતે કે આ પાકને તમે સુકાવો તો આનો કલર જવો જોઈએ નહીં, એનો રંગ, ગંધ અને સ્વાદ એ બદલાવવું જોઈએ નહીં. અને એના માટે જુદી જુદી અત્યારે બજારમાં ટેકનિક્સ આવી છે ડ્રાઇંગ માટેની, કે આપણે ઓવન ડ્રાઇંગ કરી શકીએ, સન ડ્રાઇંગ કરી શકીએ, કેટલાકમાં શેડિંગ ડ્રાઇંગ કરે છે અને કેટલાક લોકો અત્યારે આઈસ ડ્રાઇંગ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એટલે એ બધાની અંદર અલગ અલગ હોય. તમે ઓવન ડ્રાઇંગ અને સન ડ્રાઇંગ કરેલું હોય, બંનેનું ટેસ્ટિંગ કરો તો બંનેની અંદર તત્વ કન્ટેન્ટમાં ફેરફાર થશે. અને આઈસ ડ્રાઇંગ છે એ સૌથી સારામાં સારી ટેકનિક માનવામાં આવે છે કે જેમાં પ્રોડક્ટનો કલર પણ નથી બદલાતો અને એના કોઈ પણ જાતની ચેન્જ નથી થતો. જેવી રીતે કે બીજી એક વાત કરું તો તમે અત્યારે સફેદ મૂસળી કરી, તો સફેદ મૂસળીનો પાવડર બનાવો અને જો એને સૂકવવામાં ઓવન અથવા બીજું કંઈક કરો અને ગરમ થઈ જાય તો એનો પાવડર લાલ થઈ જશે. પણ જો એને સૂકવવાની પ્રોપર ટેકનિક્સથી સૂકવવામાં આવે અને એનો પાવડર જેટલો સફેદ રહેશે એ જ પ્રમાણે એનો ભાવ તમને મળશે. એટલે પ્રાઇમરી પ્રોસેસિંગ ખૂબ જ અગત્યનું છે ને હાર્વેસ્ટિંગ ટાઈમ, કારણ કે આ બધાની અંદર ઉપજ કરતાં એની રહેલું તત્વ કન્ટેન્ટ વધારે મહત્વનું છે. એટલે જે ટાઈમ ઓફ હાર્વેસ્ટિંગ કહીએ ને, એટલે ઉત્પાદનને નહીં જોતા એનો ટાઈમ ઓફ હાર્વેસ્ટિંગ જાળવવો. કે ધારો કે અશ્વગંધા છે 135 થી 150 રેન્જ એટલે આલવામાં આવે છે કે કેટલાકની જમીનમાં ગ્રોથ વહેલો થઈ જતો હોય અને કેટલાકની જમીનમાં મોડો થતો હોય. તો આપણે જોઈ લેવાનું કે મૂળિયું ડેવલપ થઈ ગયું છે વ્યવસ્થિત, તો 135 થી 150 દિવસમાં એનું હાર્વેસ્ટિંગ કરવું જરૂરી છે, ઉત્પાદનને ધ્યાનમાં ના રાખતા. એવી રીતે કરિયાતામાં 100 દિવસે અમારો હાર્વેસ્ટિંગ પીરિયડ, આપણે કહીએ છીએ 120, પણ જો એનું સીડ લેવું હોય તો 120 દિવસ ઉપર જાઓ. પણ જો એની ગુણવત્તા જાળવવી હોય અને સીડની જરૂર ના હોય તો એને આપણે એન્ડોગ્રાફિલોઇડ કન્ટેન્ટ સૌથી વધારે 100 દિવસે જ મળે. એટલે 100 દિવસે એનું હાર્વેસ્ટિંગ કરવું જરૂરી છે, તો આપણી ગુણવત્તા જળવાઈ રહે. એટલે આ વસ્તુ યોગ્ય માત્રામાં અને પ્રાયોગિક ધોરણે કેટલીક વસ્તુ અમે નક્કી કરેલી હોય. એટલે અમુક વાર કેવું થાય કે ભાઈ વાવણીનું અંતર છે, કેવી રીતે વાવવું, એ બધું અમારા અખતરા તમે જોયા એના આધારે નક્કી કરેલું છે. પણ તેમ છતાંય અમે પણ 3 દિવસની તાલીમ કાર્યક્રમ અહીંયા ગોઠવીએ છીએ, જેમાં 2 દિવસ તમને જુદા જુદા વિષયો પર વ્યાખ્યાન આપવામાં આવે છે અને 1 દિવસ તમને બીજા ઇન્સ્ટિટ્યૂટ અથવા ખેડૂતના ખેતરમાં પ્રત્યક્ષ નિદર્શન કરાવીએ. કારણ કે અમારી વાત કરતાં ખેડૂતને કહે તો વધારે અનુકૂળ આવે છે. એટલે અમે એની જોડે કોન્ટેક્ટ કરાવી દઈએ છીએ કે ભાઈ તમે પૂછી જુઓ કે કઈ રીતે થઈ શકે અથવા તો આમાં કંઈ સારું એવું ઇન્કમ મળે છે કે કેમ. તો દરેકને એક જ વિનંતી છે કે ભાઈ જે ખેતી કરીએ તો એકવાર પહેલાં એની સાચી માહિતી મેળવી લેવાની. ઉતાવળ કર્યા વગર થોડુંક પ્રાયોગિક ધોરણે કરો, માર્કેટનું સર્ચિંગ કરી નાખો અને જોડે એની બધી માહિતી ભેગી કરો. કારણ કે આ એકવાર કર્યા પછી કોકને તમે ગામમાં પૂછવા જશો કે ભાઈ આની અંદર શું નાખવું તેને કંઈ ખબર નહીં હોય, કારણ કે પાક બધા નવા છે. એટલે માહિતી મેળવી, સાચી વનસ્પતિની ઓળખ કરી, वैज्ञानिक ढबे यानी खेती पद्धति करवी। माहिती मेड़वी सर ने हमें इंफॉर्मेशन यहाँ पे दिया है। हमें गुणवत्ता जो है महत्वपूर्ण है, इसलिए किस्मों को जानना, जो भी पौधा है उसका आइडेंटिफिकेशन वो हमें करना, उसका जो अलग अलग किस्म है उसका जानकारी लेना, गुड एग्रीकल्चरल प्रैक्टिसेस, हमें जो है गुड उसका क्वालिटी प्लांटिंग मटेरियल है उसके बारे में जो हमारे पास माहिती जुड़वा सर ने जैसे बोला है, माहिती हमारे पास होना चाहिए। दूसरा जो है पौधशाला में इसका कैसे प्रोडक्शन करना है, क्वालिटी कैसे मेंटेन करना है, उसके बाद में गुड एग्रीकल्चरल प्रैक्टिसेस, गुड फील्ड कलेक्शन प्रैक्टिसेस, और जब दवा बनने वाली तो गुड मैन्युफैक्चरिंग प्रैक्टिसेस। तो हमें जो है पौधे की जानकारी से लेके गुड मैन्युफैक्चरिंग प्रैक्टिसेस तक जानकारी होनी जरूरी है। यहाँ हम आनंद में आए हैं, बहुत आनंद मिला है। आनंद कृषि विश्वविद्यालय में आए हैं। आनंद में सुगंधी और औषधि पौधों की जानकारी हमने ली है, और जो जानकारी हमें दी है डॉक्टर कल्पेश जी पटेल सर ने दी है। तो हम ज़्यादातर फूल माला देते हैं, ऑर्नामेंट फूल होते हैं, या औषधि फूल जो है सेन्ना के फूल है, सेन्ना अलेक्जेंड्रिना इसका नाम है, कैसिया अलेक्जेंड्रिना या कैसिया एंजुस्टिफोलिया इसका सिनोनिम है। इसके फूल देखे डॉक्टर मीना बहन हमारे साथ है, जो हमारा कैवल्य धाम है, केवल धाम है सारसा में, मैम भी हमारे साथ है। तो मैम को मैं विनती करता हूँ कि ये सेन्ना के फूल देके सर को यहाँ सम्मानित करें। ये सर हमारा सौभाग्य होगा कि इतने सारे फार्मर आए, और मैं तो कहता हूँ कि आप आते रहिए
और लोगों को भी बताते रहिए, કારણ કે આ સંસ્થા ખેડૂતોની જ છે અને તમે આવશો તો વેલ્યુ, नहीं आओ तो हमारी कोई वैल्यू नहीं। इसलिए आपको बहुत बहुत धन्यवाद, सभी को नमस्कार, बहुत बहुत धन्यवाद।